પાટણ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ। સુઈગામ તાલુકાના પાટણ ખાતે આવેલ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર શાળાની દીકરીઓએ દીપ પ્રાગટ્ય કરી ગુરુ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી હતી। પાટણ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક આચાર્ય નરેન્દ્રભાઈ ખરાડી શાળામાં સારું શિક્ષણ આપી રહ્યા છે તેવું શાળાની દીકરીઓએ પત્રકારોને જણાવ્યું હતું। આ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ખરાડી અને શિક્ષક કિરણબેન પ્રજાપતિ અને શાળાની દીકરીઓ વિદ્યાર્થીઓ સાથે મળી ગુરુ પૂર્ણિમાની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરી હતી। આ પ્રસંગે શાળાની વિદ્યાર્થી દીકરી નિકિતાબેન જોધાભાઈ પ્રજાપતિ અને જાગૃતિબેન ઈશ્વરભાઈ પ્રજાપતિ બંને દીકરીઓએ સુંદર ગુરુ પૂર્ણિમા વિશે વક્તવ્ય આપ્યું હતું અને શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ખરાડી અને શિક્ષક કિરણબેન પ્રજાપતિનું શાળાની દીકરીઓએ ફૂલોથી સ્વાગત કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અને આચાર્ય નરેન્દ્રભાઈ ખરાડી અને કિરણબેન પ્રજાપતિએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી જીવનમાં ખૂબ આગળ વધો તેવી ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર શુભકામનાઓ પાઠવી હતી તથા વધુમાં શાળાની દીકરીઓએ જણાવ્યું હતું કે શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ ખરાડી ખૂબ જ સરસ શિક્ષણ આપે છે, સુંદર પ્રવૃત્તિઓ પણ કરાવે છે। આ પ્રસંગે પાટણ ગામના જાગૃત નાગરિક મેહુલ કુમાર વેંજિયા પણ હાજર રહ્યા હતા અને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ મેહુલ કુમાર વેંજિયા। આપણે બધા એકત્ર થયા છીએ। ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યે કૃતજ્ઞાન અને સન્માન વ્યક્ત કરવાનો દિવસ છે। આપણા જીવનમાં ગુરુનું સ્થાન માતા પિતા કરતાં પણ ઊંચું માનવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર દિવસે ગુરુજનોને વંદનનું જ્ઞાનના અજવાળા પાથરી અંધકાર કર્યા ખંડન। ગુરુ એટલે ફક્ત શાળામાં ભણાવતા શિક્ષકો જ નહીં, પરંતુ જે પણ વ્યક્તિ આપણને જીવનમાં સાચો રસ્તો બતાવે છે, જ્ઞાન સાથે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે, તે દરેક આપણા ગુરુ છે। આપણા માતા પિતા, વડીલો, સંતો, મહાપુરુષો અને જીવનના અનુભવો પણ આપણા ગુરુ બની શકે છે। હિન્દુ ધર્મ અનુસાર ગુરુ પૂર્ણિમાનો દિવસ મહર્ષિ વેદવ્યાસજીની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। વેદવ્યાસજીએ મહાભારત જેવા મહાન ગ્રંથની રચના કરી અને વેદોનું વિભાજન કર્યું, જેના કારણે તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે પણ વણી લે છે। માતા પિતા તેને ઘડીને એક સુંદર પુષ્પ બનાવે છે અને શિક્ષકો તે પુષ્પમાં આત્મવિશ્વાસ, ઉર્જા અને ક્રાંતિ ભેળવે છે, જેથી નાનું પુષ્પ પ્રકાશી બનીને લોકોને સાચો માર્ગ બતાવે છે અને દેશના ભવિષ્યમાં મદદ કરે છે। આજે હું ગુરુ પૂર્ણિમાના દિવસમાં બધા જ ગુરુઓનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે આપણે આજે આટલા બધા મોટા થયા, વાંચતા લખવામાં હોશિયાર થયા, પડી જઈએ તો તેની કાળજી કરતા થઈ ગયા, કઈ જગ્યાએ જવું અને કઈ જગ્યાએ પણ ન જવું એની સમજ પ્રાપ્ત થતા થઈ ગયા અને શું સાચું છે ને શું ખોટું છે તે વચ્ચેનો ભેદ પારખતા થઈ ગયા। આજે આપણે આ બધાનો ક્રેડિટ કોને આપીશું, જે ડેબિટ કાર્ડની જેમ જેમ ફરે છે અને આપણી સફળતામાં ધીમેથી સ્મિત કરે છે।